નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન પાઠ 10 ચુંબક સાથે ગમ્મતના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। તો ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે। બીજું, ઉત્તર અને દક્ષિણ ચુંબકના બે ધ્રુવ છે। ત્રીજું, ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય। ચોથું, ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ધ્રુવો પાસેના વિસ્તારમાં લોખંડની રજકણ આકર્ષાય। 5. દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય। છઠ્ઠું છે જોડકું જોડો। તો એમાં પહેલું સોયાકાર ચુંબક તો હોકાયંત્ર આવશે। બીજું ગજિયો ચુંબક તો રેફ્રિજરેટર। ત્રીજું કંકણાકાર ચુંબક તો લાઉડસ્પીકર આવશે। એની પછીનો પ્રશ્ન છે વર્ગીકરણ કરો। તો અહીં જે શબ્દો આપેલા છે એને સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરવાના છે। તો લોખંડ, સ્ટીલ, કોબાલ્ટ એ સુવાહકમાં આવશે। કાગળ, કાપડ, ચામડું ને લાકડું અવાહકમાં આવશે। પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, કોઈપણ આકારના ચુંબકને કેટલા ધ્રુવ હોય? કયા કયા? તો જવાબ 2 ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ। બીજો પ્રશ્ન, હોકાયંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ થાય? તો સોયાકાર ચુંબક। 10મો પ્રશ્ન, ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે, આ બંનેને કેવી રીતે અલગ કરશો? તો ચુંબક ફેરવતા ટાંકણીઓ ચુંબકમાં ચોંટી જશે અને અલગ થઈ જશે। 11, આપણી આસપાસ જેટલા સાધન દેખાય તેમાં ચુંબક વપરાતું હોય તેની યાદી। તો ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ફ્રીજ, સ્પીકર વગેરેમાં ચુંબકનો ઉપયોગ થાય છે। ઉપરનો પ્રશ્ન 11, તમારી યાદી જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકારના અને પ્રકારના છે લખો। તો મોટાભાગના સાધનમાં કંકણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે। 13મો પ્રશ્ન, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે? તો ચુંબકને ગરમ કરવાથી, ટીપવાથી, પછાડવાથી અને સમાન ધ્રુવ પાસે રાખવાથી નાશ પામે। 14મું, ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કોમ્પ્યુટર જેવા સાધનની નજીક રાખવાથી શું થશે? શા માટે? તો તેનાથી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને ચિત્ર બરાબર દેખાતું નથી। 15મું, 2 ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે ત્યારે 2 ચુંબક વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે? તો બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે તે માટે। બીજું છે બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે? તો ચુંબકત્વ અને તેના ગુણધર્મો નાશ ન પામે તે માટે। 16મું, કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓ અલગ કેવી રીતે કરશો? તો ઢગલામાં ચુંબક ફેરવીને। 17, તમારા ઘરમાં કયા કયા ચુંબક વપરાય? તો ટીવી, મોબાઈલ, ડોરબેલ, સ્પીકર વગેરેમાં કંકણાકાર ચુંબક વપરાય છે। તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે? તો બંને ધ્રુવ લોખંડને આકર્ષે। 19મું, ચુંબકની મદદથી કયા કયા મેજિકલ ટોય બનાવી શકાય? તો કાર, સ્ટન્ટ કાર, જાદુઈ ગ્લાસ વગેરે। 20મો પ્રશ્ન, 2 એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ કરશો? તો બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જઈશું, જે પટ્ટી સાથે ખીલી આકર્ષાય ચોંટી જશે તે પટ્ટી ચુંબકની છે એમ ખ્યાલ આવશે। ચુંબક સાથે ગમ્મત સાધન સામગ્રી આપેલ છે અને પદ્ધતિ પણ આપેલ છે, અવલોકન કરી લખવાનું છે। તો જોઈએ અવલોકન કે દેડકો કૂદકા મારતા ચુંબક પાસે જાય કારણ કે તેમની વચ્ચે અપાકર્ષણ થાય। આમ થવાનું કારણ શું? તો કંકણાકાર ચુંબકના સમાન ધ્રુવો પાસે રાખવાથી અપાકર્ષણ થાય તેથી। ત્રીજો પ્રશ્ન છે પ્રવૃત્તિ, ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક રમકડું બનાવો। તો સાધન સામગ્રી છે 2 ચુંબક, 2 ગાડી ને ગજિયો ચુંબક। રચના, સૌપ્રથમ 2 ચુંબક લઈ તેના પર 2 ગજિયા ચુંબક બાંધો અને પછી એકબીજાની નજીક લાવો। તો અહીં આકૃતિ આપેલ છે એ મુજબ ગોઠવવાનું છે।
એની કાર્યપદ્ધતિ તો અવલોકન કરતાં જણાય કે ગજિયા ચુંબકના છેડા આગળ લોખંડનો ભૂકો વધુ જોવા મળે અને એક ચોક્કસ ભાત જોવા મળે છે. આભાર મિત્રો.